ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે એના પછીના ટોપિક પર જવાના છે. ટૂંક નોંધ લખો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી એટલે સિમ્બોલ તો પાછો ડેલ્ટા એચ જ આવવાનો, પણ અહીંયા હવે એફ એચ અને ઉપર પ્રમાણિત કહેવામાં આવે એટલે ઉપર તમારે 0 કરીને અંદર વચ્ચે એફ કેમ કીધું તો કે એફ એટલે સર્જન. સર્જન એટલે ફોર્મેશન એન્થાલ્પી, એને કહેવાય ફોર્મેશન એન્થાલ્પી. ફોર્મેશન એન્થાલ્પી એટલે ફોર્મ એટલે બનવું, સર્જન થવું. સર્જન થવું એટલે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી પણ કહેવાય, અને એના માટેનો એફ લખેલો હોય પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ઓકે, એની વ્યાખ્યા પહેલા જોઈએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી ની વ્યાખ્યા જોઈએ પહેલા. તો કે ભાઈ કોઈ પદાર્થ જે ખરો એટલે કે એક મોલ પદાર્થ, એક મોલ, બરાબર ધ્યાન આપજો, એક મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થામાં બરાબર ધ્યાન આપજો, પ્રમાણિત અવસ્થા ધરાવતા પ્રક્રિયકો અથવા પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બને તે દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં જે વ્યાખ્યા લખી ગયો એ વ્યાખ્યા એ પ્રમાણે ચોપડીની અંદર નહીં લખેલી હોય, પણ મેં બહુ સાદી ભાષામાં લખી છે. બરાબર સાંભળજો. એક મોલ પદાર્થ મારે બનાવવો છે. એક મોલ પદાર્થ બનાવવો છે. પહેલા તો શરત એ થઈ ગઈ કે એક જ મોલ પદાર્થ બનાવવો. તે બી પાછો કેવી સ્થિતિમાં બનાવવો છે તો કે પ્રમાણિત સ્થિતિમાં. એક મોલ પ્રમાણિત અવસ્થામાં, એક મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થામાં. પછી મેં વાક્ય અટકાવી દીધું અહીંથી. ઓકે, પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો અથવા ઘટકો, અહીંયા તમે ઘટકો બી લખી શકો, ઘટકો વચ્ચેની પ્રક્રિયાથી બને. મતલબ બે પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયાથી એક મોલ સંયોજન બનવાનું, તો પ્રક્રિયાથી બને તે દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. બહુ જ શોર્ટ ફોર્મમાં મેં બતાવી દીધું. હવે ધારો કે એક્ઝામ્પલ તરીકે લખું કે મારી પાસે છે હાઇડ્રોજન ગેસ પ્લસ હાફ O2 ગેસ કન્વર્ટ ઇન્ટુ H2O અને મેં લખી દીધું લિક્વિડ. બરાબર. હવે આપણે એ સમજવાનું છે, બરાબર ધ્યાનથી જોજો, તો કે આ જે સંયોજન બન્યું ને, એ એક મોલ બન્યું, એક મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થા ધરાવતો. બરાબર, મેં જે વાક્ય લખું તે બરાબર સમજજો. H2O એ એક મોલ પદાર્થ છે. એક મોલ છે, આગળ કંઈ નથી એટલે એને એક જ મોલ કહેવાય. એક મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થા ધરાવતો છે. મતલબ પાણી એ 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એ પ્રવાહી સ્થિતિમાં હોય. 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, મેં પાછો લખું જોઈએ તો આ સમજાવી ગયેલો છું મેં. 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પદાર્થ જે સ્થિતિ ધરાવે તેને તે પદાર્થની પ્રમાણિત સ્થિતિ ગણાય. પ્રમાણિત સ્થિતિ કહેવાય. બરાબર, સ્થિતિ કહેવાય. બરાબર ધ્યાન આપજો આ વાક્ય રચના પર બી. આ મેં સમજાવી ગયેલો છું તમને. તો પાણી અત્યારે તમે રૂમ ટેમ્પરેચરે મૂકો તો પ્રવાહી સ્થિતિમાં હશે, કેમ કે રૂમનું ટેમ્પરેચર 298 કેલ્વિન અને 1 બાર દબાણ ગણવામાં આવે. તો એક મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થા ધરાવતો, એક મોલ પદાર્થ બનવો જોઈએ, પણ કેવી અવસ્થા ધરાવતો? હવે અહીંયા મેં લિક્વિડની જગ્યાએ ધ્યાન આપજો, બરાબર,
લિક્વિડની જગ્યાએ H2O લિક્વિડની જગ્યાએ મેં સોલિડ કરી દેમ તો એ એની પ્રમાણિત અવસ્થા નહીં ગણાય. કારણ કે બરફ એ પાણીનું સોલિડ અવસ્થા કહેવાય. સોલિડ અવસ્થા ત્યારે બને જ્યારે એને ફ્રીઝમાં મૂકવામાં આવે. તો ટેમ્પરેચર જે ખરું તે 298 હોતું નથી, પ્રેશર 1 બાર હોતું નથી, તો ત્યારે એ એની પ્રમાણિત અવસ્થા ગણવામાં આવે નહીં. અહીંયા મેં ગેસ બી મારાથી ભૂલે ચૂકે લખાઈ જાય તો પણ એ પાણીની પ્રમાણિત અવસ્થા કહેવાશે નહીં. એટલે હું લખું છું, બરાબર ધ્યાન આપજો. 1 મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થા ધરાવતો આવ્યા, બરાબર, પાણી. હવે 1 મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો, તો તત્વો કયા છે અથવા ઘટકો, તો કે H2. તો હવે H2 કયા ફોર્મમાં છે? તો ગેસિયસ ફોર્મમાં. હાઇડ્રોજન અત્યારે વાતાવરણમાં કયા ફોર્મમાં છે? ગેસિયસ. ને અત્યારે વાતાવરણનું ટેમ્પરેચર કેટલું આપણે ગણવું જોઈએ? તો કે 298 કેલ્વિન અને 1 બાર દબાણ. એનો મતલબ એ થઈ ગયો કે હાઇડ્રોજનની એ પ્રમાણિત અવસ્થા છે, ગેસિયસ, બરાબર. ઓક્સિજન, તો ઓક્સિજન બી તમે જાણતા જ છો કે ઓક્સિજન જે ખરો એ બી તમે જાણતા છો કે એ બી અત્યારે હાલની પરિસ્થિતિમાં કેવો હશે? તો કે વાયુ સ્વરૂપે હશે. એટલે એ પણ એની કઈ અવસ્થા કહેવાય? તો કે પ્રમાણિત અવસ્થા કહેવાય. મતલબ બંનેની અવસ્થા કેવી છે? પ્રમાણિત. બરાબર ધ્યાન આપજો, પ્રમાણિત અવસ્થા છે, બરાબર. આ પ્રમાણિત અવસ્થા કોની? તો કે ફરી પાછો બોલું, 1 મોલ પદાર્થ પ્રમાણિત અવસ્થામાં, આ 1 મોલ પદાર્થ, આ બ્લુ કલર વાળો 1 મોલ પ્રમાણિત અવસ્થામાં બન્યો. પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની, આ બે તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બને એટલે કે આ બે વચ્ચેની પ્રક્રિયા, પ્રમાણિત અવસ્થા ધરાવતા ઘટકો વચ્ચેની પ્રક્રિયાથી 1 મોલ પ્રમાણિત અવસ્થા ધરાવતો પદાર્થ બને. તે દરમિયાન જે કંઈક ઉષ્માનો ફેરફાર થાય અથવા એન્થાલ્પીના ફેરફારને શું કહેવામાં આવે? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે. સિમ્બોલ થઈ ગયો ડેલ્ટા FH. શું થઈ ગયો? FH. કોઈને પ્રમાણિત અવસ્થાની સમજણ પડતી હોય તો તેની વ્યાખ્યા બી મેં નીચે લખેલી છે. 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પદાર્થ જે સ્થિતિ ધરાવે એ સ્થિતિ એની પ્રમાણિત અવસ્થા કહેવાય. એ લખેલું છે, તો તે બી તમે લખી શકો. ઓકે, હવે આ તમારી પ્રમાણિત અવસ્થા થઈ ગઈ અને આ તમે એક્ઝામ્પલ આપી દીધું પ્રમાણિત અવસ્થાનું, રાઈટ. પણ ઘણા બધા સંયોજનો મારી પાસે એવા હોય, ઘણા બધા સંયોજનો, જેમ કે તમારી ચોપડીની અંદર આના સિવાય બી એકાદ એક્ઝામ્પલ આપેલું છે, કાર્બન ગ્રેફાઇટ. કાર્બન બાજુમાં લખેલું હશે ગ્રેફાઇટ અને અહીંયા લખેલું હશે સોલિડ. એટલે કાર્બન જે ખરો તે ગ્રેફાઇટના ફોર્મમાં, એટલે કે પેન્સિલની અણી જે ખરી ને એ ગ્રેફાઇટ જ કહેવાય, સોલિડ ફોર્મમાં હોય એટલે મેં સોલિડ લખ્યું, બરાબર. એની પ્રક્રિયા મેં ટ્વાઇસ H2 અને ગેસ વત્તા મેં સાથે લખી દઉં અથવા ટ્વાઇસ H2 જ લખું અને અહીંયા લખી દેમ CH4. હું લખી દેમ CH4 અને ગેસ લખી દેમ મીથેન. મીથેન જે ખરો તે ગેસિયસ ફોર્મમાં હોય. ડેલ્ટા H, ડેલ્ટા FH. ઓકે, એકચ્યુઅલી ખરેખર લખાય ડેલ્ટા FH. FH જ લખાવવું જોઈએ અને તે પણ કેવું? પ્રમાણિત અવસ્થામાં જ લખાવવું જોઈએ. FH બરાબર -74.81 kJ પર મોલ, બરાબર. તો આ પાણી જે બન્યું હશે તેની બી એન્થાલ્પી ફેરફાર તો તમે લખી શકો. ઓકે, એ તમારું આવે આનું ડેલ્ટા FH, બરાબર, -285.8 લગભગ એ તમારું kJ પર મોલ. kJ પર શું છે? મોલ. આ બી એક્ઝામ્પલ આપી શકો, આનું પણ એક્ઝામ્પલ આપી શકો. ઓકે, હજુ બી એક આ ચોપડીની અંદર તમને એક્ઝામ્પલ આપેલું હશે, ગ્રેફાઇટ સોલિડ ફોર્મમાં હોય અને એની પ્રક્રિયા તમે પાણી અને ઓક્સિજન સાથે કરો એટલે કે 3H2 ગેસ વત્તા half O2 ગેસ એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો અહીંયા તમને જવાબ મળે CH3OH એટલે કે તમને લિક્વિડ અવસ્થામાં મિથેનોલ મળે. તો એ ઇથેનોલ મળે. કેટલા કાર્બન છે? હા, એ ઇથેનોલ મળશે. એટલે તમે C2H5 બી કરી શકો, ટ્વાઇસ C કરવું પડશે તમારે પણ. તો અહીંયા તમે ઇથેનોલ બતાવી શકો. ઇથેનોલ એટલે C2H5OH અને લિક્વિડ અવસ્થામાં. તો એ બી તમે બતાવી શકો. એના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય જે ખરું ડેલ્ટા FH નું મૂલ્ય -272.7 kJ પર શું છે? મોલ. તો આ મૂલ્ય તમે દર્શાવી શકો. તો હવે એક્ઝામ્પલ તમે આ આપી શકો, આ આપી શકો, આ આપી શકો. તો પ્રમાણિત ઇથેનોલને ચેક કરી શકો. લિક્વિડ અવસ્થા મેં લખી તો એની પ્રમાણિત અવસ્થા. આમાં બી ચેક કરી શકો કે કાર્બનમાં ગ્રેફાઇટની કાર્બન જે ખરો તે ગ્રેફાઇટ સ્વરૂપે લીધો તો સોલિડ અવસ્થામાં, હાઇડ્રોજન ગેસિયસ અવસ્થામાં, ઓક્સિજન બી. હવે અહીંયા ઓક્સિજનની બાજુમાં મેં લિક્વિડ લખી દીધું તો આખી રિએક્શન જે ખરી તે ખોટી પડી ગઈ.
બરાબર. અહીંયા મેં લિક્વિડની જગ્યાએ સોલિડ લખી દીધું તો કે આખી રિએક્શન ખોટી પડી જાય, કેમ કે ઇથેનોલ જે ખરો એ એની પ્રમાણિત અવસ્થામાં લિક્વિડ અવસ્થામાં જ હોય. પ્રમાણિત અવસ્થામાં કેવો હોય? પ્રવાહી હોય. તો તમે અહીંયા સોલિડ નહીં લખી શકો, એટલે કે ગેસ લખી શકો નહીં. મિથેન જે ખરો, મિથેન બન્યો એ તમે એમ કે ભાઈ મેં અહીંયા સોલિડ અવસ્થામાં કે ગેસિયસ લિક્વિડ અવસ્થામાં મિથેન બનાવ્યો, ખોટી વાત. જો લિક્વિડ અવસ્થા અહીંયા તમે લખી દેવો તો પછી પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટે એનું એક્ઝામ્પલ આપી શકાય નહીં. તો આ બહુ અગત્યની વસ્તુઓ છે. વેલ્યુ પણ યાદ રાખવી જોઈએ અને આ પણ યાદ રાખવી જોઈએ. પણ આની અંદર ઘણી વખત એવું બને, ધ્યાન આપજો. હવે મેં આ કાઢ નાખવાનો છું, તમે આને પોઝ કરીને લખી લેજો. મેં આને કાઢ નાખતો છું, એક્ઝામ્પલ બદલવાનો છું. હવે તો ચોપડીની અંદર કંઈક એવું આપ્યું છે કે ભાઈ કોઈ પદાર્થ તમારો બન્યો હોય અને એ પદાર્થ જે ખરો તે બનવા માટે જે તમે ઘટકો લીધા છે, એટલે કે પ્રક્રિયકો જે લીધા છે, સપોઝ લાઈક દાખલા તરીકે મેં આવું લખી દઉં. દાખલા તરીકે મારી પાસે છે H2 ગેસ પ્લસ Br2 ગેસ, બરાબર. અને હવે મેં બનાવી દીધું ટ્વાઇસ HBr. હું બનાવી દીધું ટ્વાઇસ HBr. હવે એ બી ગેસ જ બન્યો અને અહીંયા તમે Br જે ખરો એ લિક્વિડ અવસ્થા મારે લખવી પડે, કેમ કે મને રૂમ ટેમ્પરેચરે Br લિક્વિડ અવસ્થામાં મળે, એટલે એની પ્રમાણિત સ્થિતિ કહેવાય. હવે આ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો? તો કે ડેલ્ટા FH બરાબર તમને એન્થાલ્પી -72.8 kJ/મોલ જેટલી મૂલ્ય મળે, પર મોલ મળે. તો હવે પર મોલ તો નહીં ગણાય, કેમ કે આ તો 2 મોલ બન્યા. તો 2 મોલ બન્યા એટલે એન્થાલ્પી ફેરફારનું તો મને એકચ્યુઅલી મારે આ રિએક્શન નહીં લખવી જોઈએ, મારે લખવી જોઈએ આ રિએક્શન હાફ H2 ગેસ પ્લસ હાફ Br2 ગેસ લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ મને મળે હું તો કે HBr, અને તે બી ગેસિયસ અવસ્થામાં. તો મારું ડેલ્ટા FH નું મૂલ્ય જે ખરું તે કેટલું થશે? તો કે 36 દુ 72 એટલે 36.4 kJ/મોલ. ઉલટું 2 વડે ભાગી કાઢવાનું તો તમને પર મોલે વેલ્યુ મળી જાય 36.4 kJ/મોલ. તો એ બી તમે લખી શકો અને આ પણ સમજાવી શકો, બરાબર. આ પણ સમજાવી શકો કે ભાઈ મને પર મોલે કીધેલું છે. પર મોલે એટલે kJ/મોલ. પર મોલ એટલે 1 મોલે. આ તો તમને 2 મોલ બન્યા. આ કેટલા મોલ બન્યા? 2 મોલની એન્થાલ્પી 72 પોઈન્ટ, પણ પર મોલે કેટલી? તો કે એના ભાગ્યા 2 કરી નાખવાના, તો તમને એનો જવાબ મળી શકે. હાથે હાથે એક વસ્તુ વાર સમજાવવાની છે કે ધારો કે મારી પાસે દાખલા તરીકે આવો પદાર્થ આવ્યો કે CaO અને એ મારી પાસે સોલિડ ફોર્મમાં છે, અને CO2 અને એ મારી પાસે ગેસિયસ ફોર્મમાં છે, અને બન્યો CaCO3 અને એ સોલિડ ફોર્મમાં બન્યો. એની એન્થાલ્પી ફેરફાર બી મારી પાસે હોય, ધારો કે -100 ડેલ્ટા FH બરાબર -178 kJ/મોલ. આવું તમારી પાસે છે વેલ્યુ, પણ આને પ્રમાણિત અવસ્થા ગણાશે નહીં. કેમ એટલા માટે તો કે આ જે સોલિડ અવસ્થામાં જે પદાર્થ બન્યો છે એ 1 મોલ ઘન પદાર્થ તો છે, નો ડાઉટ, પણ 1 મોલ ઘન પદાર્થ જે ખરો ને એ સંયોજનમાંથી બન્યો છે. આ બી સંયોજન કહેવાય અને આ પણ સંયોજન કહેવાય, બરાબર. સંયોજન કહેવાય, સંયોજન નહીં અણુ પરમાણુ કે તત્વો હોવા જોઈએ. આ સંયોજન જે ખરું CaO એ હેનાથી બન્યું, તો તે બી પાછું ચેક કરવું પડે તમારે કે એ જે બન્યું છે એ પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વોથી બન્યું છે કે નથી. કાર્બન અને O2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ શેનાથી બન્યું? તો કે કાર્બન વત્તા O2. તો કાર્બન કયો વાપર્યો? હીરો વાપર્યો કે ગ્રેફાઇટ વાપર્યો? બરાબર. ફુલેરિન વાપર્યો, ફુલેરિન સ્વરૂપી એનું આવે, તો કયો વાપર્યો છે? એ પ્રમાણિત અવસ્થા વાળો વપરાયેલો, તો જ આ પદાર્થ પ્રમાણિત અવસ્થા ગણાય, તો જ આ પદાર્થ પ્રમાણિત અવસ્થા ગણાય. તો તમે ડાયરેક્ટ આ વસ્તુને નહીં લખી શકો. એટલે આ બ્લેક કલરની જે મેં એક્ઝામ્પલ આપ્યું તો એ પ્રમાણિત અવસ્થા માટેનું એક્ઝામ્પલ તમે નહીં આપી શકો, કેમ કે એ દરમિયાન જે કંઈ ફેરફાર થયો એ પ્રમાણિત અવસ્થાનો ફેરફાર ગણવામાં આવે નહીં, કેમ કે અહીંયા વપરાયેલા છે સંયોજન, અને સંયોજનમાં રહેલા તત્વો એટલે કે એ જે બન્યા છે CO2 બન્યું કે CaO બન્યું, એના માટે વપરાયેલા તત્વો પ્રમાણિત અવસ્થામાં હતા કે નહીં એ ચેક કરવું પડે. એ ચેક થયા પછી તમે આ વસ્તુને બનાવી શકો, અને બનાવો ને પછી ફેરફાર આવે તો તેને તમે સ્વીકાર કરી શકો, બાકી કરી શકાય નહીં. એટલે આ જે એક્ઝામ્પલ આપવું હોય તો તમે ના આપી શકો, પણ આ અને આ તમે એક્ઝામ્પલ આપી શકો દીકરા.
તો એ બી સમજો કે ભાઈ આ આપી શકો, એની આગળના આપી શકો, પણ પર મોલ બનવા જોઈએ. આવી રીતના 2 મોલ બની ગયા હોય તો એનો એન્થાલ્પી ફેરફાર જે કયો તેના ભાગ્યા 2 કરી નાખવાનો, તો પર મોલે તમને એનો એન્થાલ્પી ફેરફાર મળી જાય. અને તત્વો કે અણુ પરમાણુ વાપરેલા હોય તો વધારે અગત્યનું, આવી રીતના સંયોજન વાપરેલા હોય તો સંયોજનની જ પ્રમાણિત એન્થાલ્પી તમે નહીં જાણતા હોય તો આ પદાર્થ બન્યો એની એન્થાલ્પીનું મૂલ્ય તમે શોધી શકો નહીં. એટલે આ બ્લેક કલર લખેલું જે ખરું તે યોગ્ય ન કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટે. ઓકે દીકરાઓ, ચાલો.